જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં આજે ભાખરી હતી અને ચા, બસ, બાકી કોઈ વસ્તુ નહીં. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા વાગ્યા છે 9:10 ને અહીંયા આપણા હનુમાનજી મહારાજ સાળંગપુરવાળા તમે જોતા જ હશો. જોઈ લો. ત્યાર પછી ઠાકોરજી મહારાજ જોતા જશો તમે. ઠાકોરજી મહારાજ છે, પછી શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે, અને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, હનુમાન ચાલીસા છે, અને અને બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે, અને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, આગળ ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે. તો આવું ડેકોરેશન કોની ઘરે છે એ મને કોમેન્ટ કરો જલ્દી. તો કાલની જ વાત છે. તો કાલમાં કેવું થયું, આપણે મેચ હતી IPL, લખનઉ હોય કે હૈદરાબાદ, એ અને લખનઉ અને રાજસ્થાન. તો લખનઉમાં એવું થયું કંઈક 200 ઉપર માર્યા, કંઈક 221 જેવા કંઈક એવું હતું, અને આપણે રાજસ્થાન જીતી ગયો. તો વિડીયોમાં બન્યા રહીજો. તો આ છે બહારનો નજારો, તમે જોતા જશો એક્ઝેક્ટ. અને સામેની સાઈડ તમે જોઈ લ્યો, સામેનો પ્લોટ જોતા જશો કેટલો ખરાબ ભર્યો છે, જોઈ લ્યો. અને આ છે પાર્કિંગ સામેની બિલ્ડિંગનું, તમે જોતા જશો. અને આ છે સામેની બિલ્ડિંગ તૈયાર થાય છે. અને આ આપણું આજે પણ આપણા વાસણ પડ્યા છે. હમણાં તો શું છે કે બહુ જ મોડું થઈ જાય છે એટલા માટે. અને અહીંયા આપણા કપડાં ધોવાય છે. તો જોતા જશો તમે. જય શ્રી કૃષ્ણ. તો આજે નાસ્તો કરી લીધો તમે? તો કેટલા વાગે જમાડવાર? ઓકે. અને ધૂન કેટલા વાગે? તો આજે કેટલા જણા આવવાના છે? ઓકે. તો તમે જોતા જશો આપણા રૂમમાં કેટલો તડકો આવે છે, વાંથી અહીંયા સુધીનો તમે જોતા જશો. તો સૌથી પહેલાં વ્યૂ બતાડી દો, જોઈ લ્યો, છે ખતરનાક. અને ત્યાર પછી તમને વાદળ બતાડી દઉં, જોઈ લ્યો, જોતા જશો. એક પણ સફેદ વાદળ નથી, તો તમે જોતા જશો. અને સામેની સાઈડ વાત કરી તો એ બિલ્ડિંગમાં શું છે કે રાતના લાઇટ કરે ને તો આમાં જોવો ને તો તમને એમ થાય ડેકોરેશન એક નંબર છે. સામેની બિલ્ડિંગો એક છે, જોઈ શકો છો સામેની બિલ્ડિંગ. અને સામેની બિલ્ડિંગ વાત કરીને તો આજે જ એના ઓનર આવ્યા હતા ચેક કરવા. અને જોતા જશો તમે સામેની ગ્રીનરી એક્ઝેક્ટ. અને વાત કરીને તો તુલસી છે, ગુલાબ છે, અને વેલ છે. અને ગુલાબની વાત કરીને તો હમણાં તો બહુ જ લીલા છે, અડધા પાંદડા ને અડધા બળી ગયા છે. હવે શી કારણે બળી ગયા છે એ આપને નથી ખબર, તમે જોતા જશો, જોઈ લો. તો ખાનની રસોઈમાં શું છે આજે?
ઓકે. અને બપોરની તો કાંઈ રસોઈ નહીં કરવાની વાત, જમવાનું છે. ઓકે. તો હમણાં તો કેવું છે, કાલે અમારે ઓફિસમાં સાહેબ આવ્યા હતા. તો શું છે કે અમારા બીજા સાહેબ છે ને, અમારે 3 ટીમ, 2 ટીમ છે. એક સોલાર અને એક મશીનરી. તો સોલારવાળામાં કેવું છે કે ભાઈ અમદાવાદથી સાહેબ આવ્યા હતા. તો શું છે કે વિઝિટમાં હતા ને પછી બધાને કહે આવું જ છું. તો કંઈક મીટિંગ હતી ને એવું બધું હતું કાલનામાં. પછી સાહેબને તો શું છે કે ઉતાવળ હતી, તો એ તો નીકળી ગયા કંઈક 5, 5:30ની આસપાસ. અને અમારે બીજા સાહેબ છે ને, તો કે મારે જવું છે એમ ઉતાવળ કરતા હતા. વિડીયોમાં બન્યા રહી. તો આ તો બધાયની ઘરે હશે આવી રીતે પગ લૂછણિયા હુકવવા માટે. તો તમે જોતા જશો. અને આ છે આપણું અંદર શૂઝ પડ્યા છે, જોઈ લ્યો. ઘણાને કેવું હોય, ઘોડો હોય અને બોક્સ હોય એમાં રાખ્યા. અમે શું છે કે આમાં રાખ્યા છે કોથળી ચડાવીને. એટલે શું છે કે ધૂળે ન ચડે ને કાંઈ નહીં. અને બીજી વસ્તુ કે હમણાં તો ગરમીનો પારો શું છે કે વધી ગયો છે કે ઘટી ગયો છે, કંઈ ખબર જ નથી. ગરમી અને આપણે શું છે કે વિડીયો ઉતારતા હોય ત્યાં સુધીમાં ગરમી થઈ પડે. આપણે એમ થાય કે ભાઈ રૂમાલ પાસે રાખવો કે મોબાઈલ પકડવો, એવું થઈ પડે હમણાં તો. અને બીજું કે ભાઈ અમારે તો ત્યાં ઓફિસમાં કેવું છે, 2 એસી સર્વિસ કરાવ્યા હમણાં. એક આની પહેલાં, પછી એક પાછું કરાવ્યું. તો એ જોવા આવ્યા કે ભાઈ સાહેબે કીધું ભાઈ ચેક કરી જાજો ને, તો આવ્યા હતા. ઓકે, એસી તો બરાબર જ છે, પણ શું છે કે એરિયા મોટો છે ને, એટલે શું છે કે કુલિંગ નથી આવતું. તો પાછું કાલ બીજી વાર ફરિયાદ હતી. અને એની પહેલાં હું રજા ઉપર હતો ત્યાં કરાવ્યું હતું સર્વિસ. તોય કુલિંગ એવું ને એવું. તો વિડીયોમાં બન્યા રહીશું. અને આ છે આપણી બાલ્કની, તમે જોતા જશો એક સેટ. અને સામે જોતા જશો ગાડીવાળો આવી ગયો છે કચરા ઉપાડવા. એ તો હરેકની જગ્યાએ હોય છે, તો તમે જોતા જશો. અને જોઈ શકો છો અમે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.